એ ટાઈપની વિચારધારા જે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણના કાર્યક્રમ દ્વારા આપીએ અને જેટલા તમારી જેવા મિત્રો અહીંયા આવે ત્યારે એની સાથે પણ અમે આ જ વાત કરીએ છીએ. અને જે વાત કરીએ છીએ એમાં કેવી રીતે આપણા સમાજનો વિકાસ થાય એ વિચારધારાની વાત હંમેશા આ વાડી દ્વારા કરવામાં આવે છે. આપણા જે કોળી સમાજ છે એ ગુજરાતમાં ઓબીસીમાં આવે, બક્ષીપંચમાં આવે, એસીબીસીમાં આવે, ગુજરાત બહાર શેડ્યુલ કાસ્ટમાં આવે, જેને દલિત સમાજ તમે કહો. ગુજરાત બહાર કોળી સમાજ એસીબીસી શેડ્યુલ કાસ્ટમાં આવે. એટલે આખા અને અમુક રાજ્યોમાં કોળી સમાજ છે આદિવાસીમાં આવે, શેડ્યુલ ટ્રાઇબ. એટલે કોળી સમાજ એટલે એવો સમાજ છે કે જે ઓબીસીમાં આવે, એસસીમાં આવે, એસટીમાં આવે. એટલે જેટલા પછાત વર્ગો છે એ શેમાં આવે? ઓબીસી, એસસી, એસટી. એ સિવાય તો કોઈ પછાત વર્ગ છે નહીં. બરાબર? તો આપણો સમાજ છે એ બધા પછાત વર્ગોની એકતાનો એક પ્રતીક છે કોળી સમાજ. તમે બધા ભાવનગરમાં આવ્યા છો એટલે ભાવનગરના કોઈ પણ વિદ્યાર્થીને અહીંયા નહીં હોય. બધા ભાવનગર જિલ્લાની બહારના હશે. ભાવનગર વાળાને ક્યાંક બીજે મૂક્યા હશે. મોટા ભાગે જે જાણવા મળ્યું છે કે ભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવ્યા હોય હાથ ઊંચા કરે. એનો મતલબ સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઘણા છે. સારું, હવે ગીર ગરડામાંથી કોઈ આવ્યું છે? ગીર ગરડામાંથી 2. જુનાગઢ જિલ્લામાંથી? અચ્છા. રાજકોટ જિલ્લામાંથી? આ સિવાય કોઈ જિલ્લો બાકી રહે છે કે જ્યાંથી આવ્યા હોય એ સિવાયના કોઈ જિલ્લા? કયું? સોમનાથ જિલ્લો. આ બરોબર, તમારે એની બાજુમાં જ ત્યાં. એટલે ગીર સોમનાથ એક જ કહેવાય ને, કે ગીર સોમનાથ એ જ કહેવાય ને, એ જ જિલ્લો. આ બરોબર છે. તો મતલબ ઘણા બધા દૂરથી તમે લોકો આવ્યા છો. આપણી વાડીમાં જ્યારે પણ આવા કોઈ પણ પરીક્ષાના કાર્યક્રમ હોય ત્યારે ફક્ત કોળી સમાજ માટે નહીં પણ તમામ પછાત સમાજના કોઈ આવ્યા હોય ને તો આપણે એમને અહીંથી એમની કઈ ભાઈ તમે નહીં આવે, બધા માટે આપણે અહીંયા વ્યવસ્થા કરીએ છીએ. એટલા માટે કે કોળી સમાજ છે એ તો અહીંયા જ ઓબીસીમાં આવે, બીજે તો એસસીમાં આવે છે, એસટીમાં આવે છે. તો ભેદભાવ અમે રાખતા નથી. કોળી સમાજમાં ક્યારેય અહીંયા અમે એવાય ભેદભાવ નથી રાખતા કે આ તળપદા છે, ચોવાળિયા છે, ઘેડિયા છે કે ઠાકોર કોળી છે, એવી રીતે નથી ભેદ પાડતા. કોળી સમાજ એટલે કોળી સમાજ. એની પાછળનું કારણ શું કે એકતા થાય, આપણે મજબૂત રીતે બધાએ આપણી સંખ્યા મોટી થાય અને સમાજમાં જે અંદરની જે આપણે જુદા પડીએ છીએ એને બદલે બધામાં એકતાની ભાવના. એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ. કેન્દ્ર સરકારની નોકરી હોય તો ઓબીસી એટલે અધર બેકવર્ડ ક્લાસ. ગુજરાત સરકારની નોકરી હોય તો સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ, જેને આપણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ કહીએ એ. તો સામાજિક પછાતપણું એટલે શું? એ બેઠા છીએ બધા આપણે સામાજિક રીતે પછાત છીએ. એમ આપણી પાસે ગુજરાત સરકારનું પ્રમાણપત્ર છે. તો એ શું? એ મોટા ભાગનાને એ ખબર નથી હોતી કે સામાજિક પછાતપણું શું. આપણને જે કઈ લાભ મળે છે આરક્ષણના કે અનામતના, એ એસીબીસી કે ઓબીસીના કારણે મળે છે. તો સામાજિક પછાતપણું એટલે જે જ્ઞાતિ કે જાતિને સમાજમાં નીચાપણાનો દરજ્જો હતો. કોઈ પૂછે તમારી જ્ઞાતિ કે કયા, તમે કેવા, તો એમ કે ભાઈ કોળી, તો સામે વાળો વિચાર ભાઈ તમે તો નીચી જાતિના. આઝાદી પહેલા તો આવું બહુ હતું ભેદભાવ, ત્યારે પણ છે ભેદભાવ. તો જે જાતિઓ બ્રાહ્મણ, તો બાય ડિફોલ્ટ જે છેલ્લો વર્ણ વધ્યો એ આપણે બધા શૂદ્ર વર્ણમાં આવતા લોકો છીએ. અને શૂદ્ર વર્ણના લોકોની જે નીચી જાતિ કહેવાતી, એટલા માટે એમને આ પછાત વર્ગની જે પંચ બન્યું હતું, મંડળ પંચ, એ પહેલા બક્ષી પંચ, એમાં આવી જે પછાત જાતિઓ, જે સામાજિક રીતે પછાત જાતિઓ છે. તમને કોઈને મને કાલ સવાલ આવ્યો હોય કે બંધારણની કઈ કલમ મુજબ પછાત વર્ગોની ઓળખ કરવામાં આવી છે, ઓબીસીની કે બક્ષીપંચની કે એસીબીસીની, તો કઈ કલમ છે બંધારણની? કોઈને ખ્યાલ છે? હોય તો કઈ? 340 કલમ 340. એમાં રાષ્ટ્રપતિને સત્તા આપી છે કે એક પંચ નિમે અને કઈ કઈ જાતિઓ સામાજિક રીતે પછાત છે એમને આરક્ષણ આપે.
હવે આપણી ઓબીસીની બક્ષીપંથની વસ્તી કેટલી હશે? તમે શું માનો છો? કેટલા ટકા હશે? કેમ કે ખાલી કોળી ઉપર નથી પડતો, બક્ષીપંથની બધી જાતિઓ કેટલા ટકા? આમ તમે અંદાજે ખ્યાલ છે કોઈને કે બક્ષીપંથની વસ્તી કેટલી ઓબીસીની દેશમાં? તો આઝાદી પછી તો ગણતરી જ નથી થઈ. 1931માં છેલ્લી ગણતરી થઈ હતી અને ત્યારે આપણી વસ્તી આજે ઓબીસીની જ્ઞાતિઓની ધારા 52% હતી. તેલંગાણામાં થયો તો જે રાજ્યમાં જાતિ આધારિત સર્વે થયો ત્યાં ખબર પડી કે ઓબીસીની વસ્તી એટલે કે આપણા જે સમાજમાં આપણને જે અનામત આરક્ષણ મળે છે એની વસ્તી 65%. કેટલી? 65. વિચાર કરજો, એસસી એસટીની દર વર્ષે ગણતરી થાય જ છે. દર 10 વર્ષે જાતિ આધારિતની ગણતરી થાય પણ જાતિ આધારિત નથી થતી. આપણે આઝાદીથી માંગણી મૂકીએ છીએ કે અમારી જાતિ આધારિત વસ્તી ગણતરી કરો. આપણે એમ કહીએ કે કોઈ સમાજની વસ્તી ગુજરાતમાં 35% છે, 40% છે, 30% છે, પણ એ તો એમના આંકડા છે, ગણતરી ક્યારેય કરી જ નથી. તો આ વખતે આપણે વર્ષોથી માંગણી મૂકીએ છીએ. હમણાં મોદી સરકારે જાહેરાત કરી કે 2027માં એ જાતિ આધારિત વસ્તી ગણતરી કરશે. હવે એ કરે ત્યારે ખરા. તો જ્યાં રાજ્યમાં એ સર્વે થયો ત્યાં આપણી વસ્તી કેટલી આવી? 65%. 65% આપણી ઓબીસી છે કે એસસીબીસી છે, એને આરક્ષણ કેટલું મળે છે? આપણે કેટલા ટકા મળે છે? તમને ખબર છે ને? કોઈકને તો ખબર હશે ને કેટલા ટકા? બક્ષીપંથને કેટલા ટકા? આપણો કેટલું અનામત છે આપણા માટે? તમે જે પરીક્ષા કાલ લેવાના છો આપણા માટે કેટલા ટકા અનામત છે? કોઈને ખબર નથી. 27%. તો 27% જ આરક્ષણ છે. 65% વસ્તી અને ફક્ત 27% આરક્ષણ. એસસી અને એસટી એટલે કે દલિત અને આદિવાસી એને કેટલું મળે છે? એના વસ્તીના પ્રમાણમાં. એ બેની ગુજરાતમાં વસ્તી ભેગી કરો તો લગભગ 22% થાય. એટલે એને 22% આરક્ષણ મળે છે. ગુજરાતની અંદર માનો કે આપણે સર્વે થાય તો આપણી 65% તો વસ્તી મિનિમમ આવશે. તો 65% વસ્તીને આરક્ષણ કેટલું? 27%. તો આ તો ભારોભાર અહીંયા કહેવાય ને. બંધારણમાં 15(4) અને 16(4) લખ્યું છે કે વસ્તીના પ્રમાણમાં આરક્ષણ આપવું. આંકડા નવા નથી આવ્યા પણ જૂના આંકડા મુજબ 52% તો છે જ. તો 52% આપણને આરક્ષણ કેમ નથી મળતું? માનો કે તમારા એલઆરડીની પોલીસની 10,000 જગ્યા છે તો 27% લેખે 2,700 જગ્યા આપણી થાય. બરોબર છે? પણ માનો કે વસ્તીના પ્રમાણમાં આપણને આરક્ષણ મળતું હોત તો કેટલી થાય? 6,500. તો આઝાદીથી જે આપણને 6,500 મળવી જોઈતી હતી એ આ સરકારોએ આપી જ નથી. તમને જે આરક્ષણ મળે છે એ બધા બેઠા એને એસસીબીસી નું પ્રમાણપત્ર છે. એસસીબીસી ના બેઝ ઉપર તમે ફોર્મ ભર્યું છે. તમે બેઠા એમાંથી એક પણ વ્યક્તિ કે એના પિતાજી કે એના સગાવાળા કોઈ આંદોલન કર્યું છે કે અમને આરક્ષણ મળે એના માટે થઈને અમને અનામત આપો, એસસીબીસીમાં લ્યો? તો કે ના, આપણે કોઈએ આ આરક્ષણ માટે એક પણ વખત આંદોલન કર્યું નથી. આ બધું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કારણે મળ્યું છે. જો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં આ વ્યવસ્થા ન કરી હોત તો આપણે આઝાદીના 43 વર્ષ પછી આપ્યું મળવું જોઈએ આઝાદીથી, એને બદલે 43 વર્ષ પછી એ પણ ન મળ્યું હોત. અડધુંની પણ ભાગમાં મળે છે એ ન મળ્યું હોત જો ડોક્ટર બાબા સાહેબે બંધારણમાં ન વ્યવસ્થા કરી હોત તો તમને કદાચ કાલ સવારે જેમને નોકરી મળે બક્ષીપંથના આધાર, એસસીબીસીના આધાર ઉપર, તો એ કોના કારણે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે. નોકરી મળે તો કે માતાજીએ દીવો કરવો, કોઈ ભગવાનના મંદિરે દીવો કરવો કે કોઈનો આભાર માનવો, એના કરતા બાબા સાહેબનો આભાર માનજો કે જો બાબા સાહેબે આ વ્યવસ્થા ન કરી હોત તો આપણને નોકરી મળે નહીં. અત્યારે જેટલા તમે જોયું તો આપણા ક્લાર્કમાં, તલાટીમાં કે જ્યાં જ્યાં જોડાતા હોય છે બધા મોટા ભાગના 95% થી 97% એ કાંઈ એસસીબીસી કેન્દ્ર સરકારની નોકરી હોય તો ઓબીસીના બેઝ ઉપર એને નોકરી મળતી હોય છે. એ અનામત ન હોત
તો એ કોઈને અનામત આરક્ષણ કે નોકરી ન મળે. તો એ અનામત છે એ આપણને કોણે આપી છે એ જ્યાં સુધી આપણને ખ્યાલ નહીં હોય, અથવા તો એના માટે આપણને જે મતલબ તમને અનામત મળી છે એ શા માટે મળી છે? તમારી ગરીબી દૂર કરવા? તો કે નહીં. આઝાદીના સમયે પોલીસમાં કે સરકારી કચેરીમાં, કલેક્ટરમાં કે મામલતદારમાં કે ઇન્કમટેક્સમાં કે પોસ્ટ ઓફિસમાં ક્યાંય આપણા કર્મચારી નહોતા. હવે કોઈનો દીકરો કે દીકરી કે બેન કે ભાઈ એ કલેક્ટર ઓફિસમાં જાય કે પોલીસમાં જાય, પોલીસ કચેરીમાં, તો એને કોળીનો તો કોઈ જોવા મળે જ નહીં કર્મચારી. તો એ ડરે, એને કદાચ કોઈ સાચો જવાબ આપે નહીં, ટલ્લે ચડાવે, ધક્કે ચડાવે. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ વ્યવસ્થા કરી કે જે સમાજ છે, દેશ આઝાદ થયો પછી બધાનો આ દેશના માલિક ગણાય, આ બધી જનતા પ્રજા, આપણે બધા માલિક. તો માલિકને સરખા ભાગે નોકરી મળવી જોઈએ, જેની વસ્તી એટલી મળવી જોઈએ, એટલે એના પ્રમાણમાં. તો આપણું પ્રતિનિધિત્વ તમે છો, કાલ સવારે નોકરીમાં લાગશો તો એ તમારી વ્યક્તિગત હેસિયતથી નહીં, પણ તમે એક ઓબીસીના કે બક્ષીપંથના કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આખો છે, એ પછાત વર્ગના પ્રતિનિધિ તરીકે તમે નોકરી કરશો. તમને જે પગાર મળે છે એ કોના ભોગે? કે આપણો સમાજ જે પાછળ રહી ગયો છે. આજે શુદ્રવર્ણમાં જ આવતી એક જાતિ હતી, કણબી જાતિ, એ શુદ્રમાં જ આવતી, પણ એને આરક્ષણ ન મળ્યું કારણ કે સામાજિક રીતે ઊંચા આવી ગયા. 65% તો ઠીક છે, પણ સામાજિક દરજ્જો એનો, શિક્ષણનું પ્રમાણ એમાં વધ્યું. તો જે સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય એમને આરક્ષણ મળે. કણબી સમાજ છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે આગળ આવી ગયો એટલે એમને આરક્ષણ મળ્યું નહીં. તો આપણો કોઈ સમાજ છે એ દાખલા તરીકે બધા કુટુંબ ભણેલા હોત અને આપણને કોઈ નીચી જાતિના કહેવાવાળા ન હોત તો આપણને પણ આરક્ષણ ન મળે. તો આપણને આરક્ષણ આપણો જે સમાજ પાછળ રહી ગયો છે ને, જે ગરીબ સમાજ છે, જે અભણ સમાજ છે, જે મજૂરી કરે છે, જે ભણેલો નથી, એની ટકાવારી વધારે છે. અને એ વધારે ટકાવારી છે એટલે આપણને એ સમાજ વતી મને તમને એ આરક્ષણ મળે છે અને આપણે એ પછાત વર્ગના કે કોળી સમાજના પ્રતિનિધિ તરીકે નોકરી કરીએ છીએ. એટલે ભવિષ્યમાં જ્યારે પણ તમારા હાથમાં કોઈ સત્તા આવે કે તમે કંઈ કામ કરી શકો એમ હો, ત્યારે તમારે પણ તે બેક ટુ સોસાયટી, એટલે મને કોઈકના કારણે મળ્યું છે, તમને નોકરી મળી છે બાબા સાહેબના કારણે, તો તમારી જવાબદારી છે કે સમાજ પાછળ રહી ગયો છે એના માટે આપણે કંઈક કામ કરીને છૂટીએ. અત્યારે વર્તમાન સમયમાં શિક્ષકો તમે જોજો તો મોટા ભાગના બધા ઓબીસીનો કે એસસીબીસી નો લાભ લઈને નોકરી કરતા હશે. કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી કે પોલીસમાં કે જેટલી સરકારી નોકરી છે, મામલતદાર થયા હોય, નાયબ મામલતદાર થયા હોય, તો એ બધા આરક્ષણનો લાભ લીધો, પણ એ સમાજ માટે કામ નથી કરતા. જે પે બેક ટુ સોસાયટી હોય ને એના માટે જે કામ કરવું જોઈએ એ 1% નથી કરતા. એ બધા એમ સમજે કે અમને તો અમારી હેસિયતથી મળ્યું. નહીં, જે ઓપનમાં આવે એને તો તમને તમારી હેસિયતથી મળ્યું કહેવાય. આરક્ષણનો લાભ લીધો તો એનો મતલબ કે તમે કોઈકના કારણે તમને નોકરી મળી છે, તમે કોઈકના પ્રતિનિધિ છો. એ પે બેક ટુ સોસાયટીની તમારામાં ભાવના જાગે એના માટે આપણે આજે આ કાર્યક્રમ રાખ્યો છે. તો ડોક્ટર બાબા સાહેબે તો બંધારણમાં આપણને વસ્તીના પ્રમાણમાં લખ્યું છે. આજે તમારા બાપ દાદા છે એક દસ્તાવેજ લખીને ગયા કે ભાઈ આ મિલકત આપણી છે, બરોબર છે. હવે એના ઉપર કોઈ કે કબજો જમાવી લીધો. તો અત્યારે તો કાયદો છે કે ભાઈ લેન્ડ ગ્રેબિંગ એક્ટ, તો બધા પોલીસમાં છો ને એટલે ભવિષ્યમાં આવશે. એટલે કઈ તમે કલેક્ટરમાં રજૂઆત કરો ને કાયદો કેસ કરો એટલે ગમે એમ કરીને ખાલી કરાવવી પડે. પરંતુ આરક્ષણમાં આપણી જે 65% મળવી જોઈએ એ નથી મળતી, તો એના માટે સરકાર જવાબદાર છે. તો આપણે એના વિરુદ્ધ કંઈ કામ કરી શકીએ છીએ કે નહીં? અનામતનો કાયદો નથી બન્યો, વ્યવસ્થા છે, પણ એમ કે અનામત વસ્તીના પ્રમાણમાં ન આપે અધિકારી તો અધિકારીને સજા થાય, એનું આચરણ ન કરે. તો આજે ક્લાસમાં 1 ની અંદર આપણા જે કોળી સમાજ છે કે ઓબીસી સમાજ, એનું કેટલું પ્રતિનિધિત્વ? ખાલી 4 કે 5% કે 6%.
આવડો મોટો સમાજ અને ખાલી 6% આપણા ક્લાસમાં અધિકારી, વિચાર કરજો. તો ખરેખર તો એ કેસ કરવો જોઈએ ને. બાબા સાહેબ લખીને ગયા કે આ સમાજને વસ્તીના પ્રમાણમાં મળવું જોઈએ, એટલે કે આપણા નામનો જે દસ્તાવેજ કરીને ગયા છે પણ એ આપણે લઈ નથી શકતા. તો વાંક બાબા સાહેબનો કે મારો ને તમારો? તો આપણો વાંક કહેવાય. સીધી વાત છે. તમારી પાસે દસ્તાવેજ છે તો તમે એમ કહેશો કે આ સરકાર નથી કરતી તો અમે શું કરીએ? તો અત્યારે રાજાશાહી નથી, લોકશાહી છે. સરકારને કોણ ચૂંટીને મોકલે છે? આપણે. હું અને તમે એ સરકારના આપણે ચૂંટીને મોકલીએ છીએ. સરકાર ન આપતી હોય તો સરકાર બદલવી પડે. બીજી સરકાર આવે એ ન આપે તો આપણે ખુદ આપણી સરકાર બનાવવી પડે, આપણો પક્ષ બનાવવો પડે અને ખુદ સત્તા લેવી પડે. તો આ બધી સમસ્યા દૂર થાય. પરંતુ આપણે લોકો એટલા સુતેલો સમાજ છે, ઓબીસી સમાજ, એસસી અને એસટી, એના માટે મને વસ્તીના 1% ઓછું આરક્ષણ મળ્યું હોય ને તો આખા દેશ ગજવે, લડાઈ કરે. પણ ઓબીસી સમાજ, બક્ષીપંચ સમાજ એટલો સુતેલો સમાજ છે કે બાબા સાહેબે દસ્તાવેજ એનો કરીને ગયા છે કે તમારા માટે આટલી નોકરીઓ છે. પણ ઓબીસી સમાજ છે જે એને ખાલી નથી કરાવી શકતો કે લઈ નથી શકતો. 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આપણે કહીએ છીએ કે વર્ષોથી કે જાતિ આધારિત સર્વે કરો, અમને વસ્તીના પ્રમાણમાં આરક્ષણ આપો, નથી આપતા. કેટલી વખત તમે આવી બધી પરીક્ષાઓના પેપર ફૂટ્યા, કેટલી જગ્યાએ સેટિંગ થાય, જીપીએસસીમાં ઓરલમાં અન્યાય થાય, ફલાણી પરીક્ષામાં આપણા બક્ષીપંચના કે એસસીના કે એસટીના જે મૌખિક ઇન્ટરવ્યુ એમાં ભયંકર અન્યાય થાય. પણ આપણને કાંઈ પેટમાં પાણી ન હલે તો પછી આપણે એમ કે બીજી વખત આવે એને જ આપીએ મત. મંડળ પંચનો પૂરો અમલ નથી થયો. મંડળ પંચે ભલામણ કરી 21 જેટલી કે આટલી ભલામણ, ફક્ત નોકરી અને શિક્ષણ નહીં પણ ગામડામાં જેની પાસે જમીન નથી એને જમીન આપવી, ઉદ્યોગ ધંધા નથી તો એમાં એને મદદ કરવી, જેની પાસે વધારે જમીન છે એની જમીન સુધારણા કાયદો બનાવવો અને એ જમીન લઈ અને જેની પાસે જમીન નથી એને આપવી. આવા બધા કાયદા મંડળ પંચે ભલામણ કરી છે. પણ એના માટે સરકાર કાયદો બનાવતી નથી. તો ભાજપ છે કે કોંગ્રેસ છે કે આપ છે, આ બધી જે પક્ષ છે ને એના જે માલિક છે, હાઈકમાન્ડ, એના સ્થાપક એ બ્રાહ્મણ વાણિયા છે. એને આપણા સમાજની ચિંતા ન હોય, સ્વાભાવિક છે. પણ આપણા જે નેતાઓ છે એ પાર્ટીમાં કામ કરતા હોય એને તો હોય કે નહીં ચિંતા, તો એ ચિંતા નથી કરતા. એક બે ધારાસભ્યો, સંસદ સભ્યો સાથે અમે આ વાત કરી તો એ લોકો એમ કહે કે ભાઈ અમારે કરવું હોય તો અમે નથી કરી શકતા, અમે અમારી પાર્ટીમાં બોલીએ તો અમને કાઢી મૂકે, બીજી ઉપર ટિકિટ ન આપે. તો 3% બ્રાહ્મણો આટલી બધી કે વાણિયા 3, 4 કે 5% એ આટલી પાર્ટી બનાવે અને શાસન કરે તો ગુજરાતમાં કોળી સમાજ, ઓબીસી સમાજ, કોળી સમાજ એટલો 35-40% છે. ઓબીસી સમાજ બક્ષીપંચ ભેગો તમે કરો તો લગભગ 65% થઈ જાય. અને છતાં આપણે શાસક નથી. ગુજરાતનો ઇતિહાસ તમે લ્યો, આઝાદીથી એક પણ વખત કોળીનો કોઈ મુખ્યમંત્રી બન્યો છે? નથી બન્યો. શા માટે? આ કઈ થોડી રાજાશાહી છે, બ્રાહ્મણ વાણિયા અને પટેલ ની બન્યા કરે. તો આપણા લોકોને ચૂંટણી પહેલા એ લોકો કે અમે આ ચૂંટણીમાં જીતશું તો ભૂપેન્દ્રભાઈ પટેલ એ પહેલા એ લોકોએ કીધું કે અમે વિજયભાઈ રૂપાણીને બનાવશું, હમણાં જે દેહાંત થઈ ગયો એ પહેલા કહે છે. અને છતાં આપણે એમને ચૂંટીને મોકલીએ. જોકે આ પાર્ટીઓની અંદર આપણા કદાચ મુખ્યમંત્રી બનાવી દે ને તો એ એનું કામ નહીં કરી શકે. એ પક્ષની નીતિ પ્રમાણે કામ કરે. આઝાદીથી આપણે જાતિ આધારિત વસ્તી ગણતરી, મંડળ પંચનો પૂરો અમલ, વસ્તીના પ્રમાણમાં આરક્ષણ આવું માંગીએ છીએ, નથી આપતા. તો આપણા પેટનું પાણી કેમ નથી હલતું? આપણે કેમ એ જ ભાજપને મત આપીએ? તમારામાંથી ઘણા એમ કે ભાઈ અમે તો હજી આપ્યો નથી અથવા તો એકાદ વખત જ આપ્યો. તો જવાબદાર કોણ? તો આપણા મા બાપ કે વડીલો કે જેમને મત આપીને એમને જ બેઠા રહ્યા. જે સમાજ પોતાના હક અને અધિકાર માટે જાગૃત ન હોય એ સમાજ ગુલામ રહે. આઝાદીથી આપણી માંગણી છે
કે દેશની અંદર એક સમાન શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ. ફ્રી, બિલકુલ મફત, ફ્રી અને એક સમાન. આજે પૈસાદારના દીકરા CBSE-માં, કોન્વેન્ટમાં એમાં ભણે અને આપણા ગરીબના છોકરાઓ સરકારી શાળામાં ભણે અને પછી જયારે સ્પર્ધા કરવાની બેની વચ્ચે આવે તો આપણા છોકરાઓ કેવી રીતે ટકી શકે? આરોગ્ય વ્યવસ્થા એક સરખી હોવી જોઈએ બધા માટે. આ બધી સરકારની જવાબદારી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં લખીને ગયા કે 1 થી 8 ધોરણ તો ફરજિયાત શિક્ષણ આપવું. જો આપણી સરકાર હોય તો બધું શિક્ષણ ફ્રી કરી નાખીએ આપણે બધાને. એવું પછાત વર્ગ માટે નહીં, સવર્ણ હોય કે ગરીબ હોય કે પૈસાદાર, બધા માટે એક સમાન શિક્ષણ અને ફ્રી. તમારો છોકરો ગુજરાતી ગુનો લખે અને ઓલા છોકરા અંગ્રેજીમાંથી શરૂઆત કરે, પછી સ્પર્ધા થાય તો આપણા છોકરો ક્યાંથી ટકી શકે? ક્લાસ 1માં ક્લાસ 2માં આપણે નથી આવતા, એની પાછળનું આ કારણ. પોલીસની અંદર આપણે આવીએ એવું કારણ કે આમાં બ્રાહ્મણ વર્ગની એની કોમ્પિટિશન ઓછી હોય છે. આમાં એ લોકો એની છોકરીઓ તમે જોજો ઓછી હશે. તો આપણા જેટલે આપણા સમાજની જેટલી છોકરીઓ આવે એમાં એટલી નહીં હોય. તો જે વસ્તુના બંધારણમાં આપણને હક આપ્યા છે એ RTI મુજબ રાઇટ ટુ એજ્યુકેશન, એ તમે જોયો કેટલા વર્ષ પછી એનો અમલ થયો? આઝાદીથી મળવું જોઈએ ને, એને બદલે એ રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે 1 થી 8 ધોરણ સુધી. હવે ખરેખર તો બધા બાળકોને મળવું જોઈએ. તો એ લોકો શું કર્યું કે ફક્ત 25% જે સીટ હોય એના 25% બાળકોને જ આપવાની સીટ. એટલે બાકીના તમે માનો કે 1000 સીટ ભાવનગરમાં હોય 5000 ફોર્મ ભરો તો 4000 ને તો નથી જ મળવાનું. એટલા માટે કે સરકાર આપણી નથી. તો સરકાર આપણી નથી તો સરકાર આપણે બનાવવી જોઈએ, વિચારવું જોઈએ. તમને એમ થાય કે અમારા ક્યાં પક્ષો છે, તમને એ તપાસ કરતા નથી આવડતું. આપણા પછાત વર્ગોના ઘણા પાર્ટી છે, ગુજરાતમાં પણ છે. એક પાર્ટી તો એવી છે કે જે કોઈ સમાજના જ બધા આગેવાનો ભેગા થઈ અને SC, શેડ્યુલ કાસ્ટ, દલિત સમાજના અને આદિવાસી સમાજના ભેગા મળીને ગુજરાતના લોકો એક પાર્ટી બનાવી, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, VPP. એનો તમે મેનિફેસ્ટો જોયો ને, એજન્ડા, તો આ બધા મુદ્દા અંદર લઈ લીધા છે. વસ્તીના પ્રમાણમાં આરક્ષણ, જાતિ આધારિત વસ્તી ગણતરી, એક સમાન ફ્રી શિક્ષણ, એક સમાન આરોગ્ય સેવા, મંડળ પંચનો પૂરો અમલ. જ્યાં એક પણ જગ્યાએ તમને અન્યાય અત્યાચાર અત્યાર સુધી થયા એ બધું એક ઝાટકે ખતમ થાય. તો આપણા લોકો આપણી પાર્ટીને તો સમર્થન આપતા નથી. અને જે લોકો વર્ષોથી અન્યાય કરે છે પછી શું કરીએ આપણે ખબર? એની પાસે ભીખ માંગીએ, આવેદનપત્ર આપીએ, રેલી કાઢીએ. તમે જોવો તો કોળી સમાજ કે દલિત સમાજની દીકરીઓ પર અન્યાય અને અત્યાચાર દબંગ જાતિના લોકો કરે અને આપણને ન્યાય ન મળે તો આપણા લોકો રેલી કાઢે, ધરણા કરે. શરમ આવવી જોઈએ આપણને. આખા ભારતની અંદર કોળી સમાજની દીકરી ત્યાં દલિત બનાય, એવી પુષ્કળ ઘટના બની કે કોળી સમાજની દીકરી ઉપર અન્યાય અને અત્યાચાર, એના ઉપર બળાત્કાર થાય, એને ન્યાય ન મળે, એને રાતોરાત સળગાવી દે તો આપણા પેટનું પાણી ન હલે. હું તો એમ કહું કે આખા દેશની અંદર ક્યાંય જાતિના આધારે, જાતિવાદના કારણે જો આપણા ઉપર અન્યાય કે અત્યાચાર થતો હોય, ઘણી વખત કોળી સમાજમાં અંદર લડાઈ ઝઘડા થતા જ હોય, પણ જાતિવાદના કારણે આપણે નીચી જાતિના છીએ એટલે આપણા ઉપર જો અન્યાય થતો હોય તો એના માટે આપણે જવાબદાર. કેમ કે આપણે એવી સરકારને ત્યાં બેઠાડી છે કે જે આપણા ઉપર અન્યાય અને અત્યાચાર કરાવે. પોલીસ ડિપાર્ટમેન્ટ છે, તમે વિચારજો, તમે બધા જશો પોલીસ છે, સરકાર કેટલું કામ કરે ને. તો આ વસ્તુ જ્યાં સુધી આપણે નહીં વિચારીએ કે આપણી સમસ્યા દૂર કરવાનો ઉપાય શું, સમસ્યાને વગોળ્યા કરી આવી, તો આ તમને થોડીક નમૂનાની સમસ્યાઓ કીધી. પુષ્કળ સમસ્યાઓ છે. આપણે રેલી કાઢી, આવેદનપત્ર આપીએ, કાંઈ થતું નથી. એ લોકો કચરામાં નાખી દે. તમે વિચાર કરજો, ગામડાની અંદર આપણા લોકો પોલીસ સ્ટેશને જાય ને, પોલીસમાં ફરિયાદ કરવા ડરે. એ ફરિયાદી તરીકે આપણને અંદર નાખી દે. આપણે ફરિયાદ કરવા ગયો તો આપણને મારે. શા માટે? તો કે રાજકીય બેકિંગ નથી. એને ખબર છે કે આ સમાજ માટે એનો કોઈ વાહો નથી. શેડ્યુલ કાસ્ટના જે આપણા સમાજ છે, આપણે ગુજરાત બહાર આપણે શેડ્યુલ કાસ્ટમાં છીએ, તો ત્યાં આપણને એટ્રોસિટી કાયદાનો લાભ મળે તો ત્યાં આપણે અન્યાય ઓછા થાય. પણ ગુજરાતમાં તો કોળી સમાજ એવો છે
તમે જોજો, દલિત સમાજ ઉપર અન્યાય કે અત્યાચાર કરવો હોય તો પોલીસ વાળા કે સરકારી કર્મચારીઓ 10 વખત વિચારશે, પણ કોઈ સમાજ એવો નબળો અને આમ કઈ કે પોતો સમાજ છે કે એ તો એના તો ભાડે એટલે મારે. તો આપણે જ્યાં સુધી સમસ્યા દાવા કરતા સમસ્યાના મૂળ શું કારણ, તો કે આપણી પાસે સત્તા નથી. રાજાશાહી હોય ત્યારે તો બરોબર છે કે રાજાનો દીકરો રાજા થતો. ઘણા લોકો રાજાશાહીના બહુ વખાણ કરે કે આપણે અહીંયા રાજાશાહી હતી ત્યારે બહુ સારું હતું. બહુ સારું હતું કોને? એ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વાણિયાને સારું હતું. રાજાશાહીના સમયમાં આપણા બાપદાદાની જે દશા હતી એ તો એટલી ભયંકર ખરાબ હતી કે તમે કલ્પના ન કરી શકો. આપણે ખાટલા ઉપર ન બેસી શકતા, ભણવાનો અધિકાર નહોતો. તમે કોઈ 90-80 વર્ષના કે 100 વર્ષના કોઈ દાદા કે દાદી હોય ને, થોડાક સમજદાર, કંઈક થોડુંક યાદ હોય તો એને પૂછજો કે આઝાદી પહેલા આપણી કેવી દશા હતી. આ તો બંધારણના કારણે, બંધારણમાં આપણને હક મળ્યા છે, અને બંધારણમાં સૌથી મોટો હક મળ્યો હોય તો એ મત, વોટ. મતના અધિકાર દ્વારા આપણે રાજા બની શકીએ. આઝાદી પહેલા કહેવાય ને કે ભાઈ રાજાના દીકરો એટલે કે રાણીના પેટે રાજા જન્મ લેતો હતો. આઝાદી પછી આપણે જેને મત આપીએ એ મત પેટીમાંથી રાજા બને. તો આપણે શું કર્યું કે બહુ આપણે આપણા ધારાસભ્યો ચૂંટી નાખીએ, વાત પૂરી. પણ ધારાસભ્ય છે એનાથી આપણું કામ તો થતું નથી, તો શા માટે એવા પક્ષનો ધારાસભ્ય બનાવવો? એવા પક્ષમાં આપણે સાથ આપીએ, સમર્થન આપીએ કે જે આપણી બધી સમસ્યા દૂર કરવાનું વચન આપે. ચૂંટણી પહેલા આ બધી આપણે માંગણી મૂકવાની કે ભાઈ તમે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશો, મંડળ પંચનો પૂરો અમલ કરશો, એક સરખું અને ફ્રી શિક્ષણ આપશો, એક સમાન આરોગ્ય સેવા આપશો, જમીન સુધારણા કાયદો લાગુ પાડશો. કે ના તો કઈ નહીં, તો પછી વાત પૂરી. નથી કરતા. દર 5 વર્ષે એ લોકોની મજબૂરી છે. તમારી પાસે મોટો ગમે એવો મિનિસ્ટર હોય તો તમારી પાસે આવવું પડે ભીખ માંગવા માટે, મત માટે થઈ. મતની કિંમત આપણા લોકો સમજી જ નથી શકતા. જેમ આપણી બેન દીકરીઓની ઇજ્જત હોય ને એની કિંમત, એના કરતા વધારે આપણી મતની કિંમત વધારે છે. એ લોકો પાવભાજી ખવડાવે, દારૂ પાય, ગાંઠિયા ભજીયા ખવડાવે, અમુક આગેવાન ભાઈને પૈસા આપી દે, માતાજીના મઢમાં પૈસા આપે, કોઈ વાડીમાં પૈસા આપે, સોગંદ લેવડાવે કે તમારે આને મત આપવાના. એટલું યાદ રાખજો કે જે લોકો આવું કરશે ને કોઈ દિવસ તમારું ભલું નહીં કરે. એક દિવસ ભૂખ્યા રહેશો, કોઈનો એક રૂપિયો નહીં લઈ, ગાંઠિયા ભજીયા કે પાવભાજી નહીં ખાઈ, પણ આપણે મત એવા લોકોને આપશું કે જે આપણી સરકાર બનાવે. આ જાગૃતિ જયારે આવશે આપણે એમ થાય કે આટલા લોકો શું પરિવર્તન કરે. આ જાગૃતિ લાવવાની જવાબદારી આપણી બધાની છે. એ લોકો શું કરે છે? ધર્મના નામનો ઉપયોગ કરે કે ભાઈ ધર્મના નામે મત લઈ જાય. મેં તમને કીધું કે આપણે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, વાણિયા નથી અને શૂદ્ર વર્ણના છીએ. 1 વર્ષ પહેલા એક રાજુ ગોસ્વામી નામનો કથાકાર, એમણે જાહેર કથા કરતા એવું કીધું કે કોળી અને ઠાકોર એ નીચ અને નાલાયક છે હલકી જાતિના. આ તમને કદાચ આમાંથી કોઈને ખબર હોય તો હાથ ઊંચો કરો. 2-5 જણાને તો ખબર છે, હાલો બધા ન ખબર હોય કઈ નહીં. હવે કોળી સમાજના લોકો બધા સંગઠન આક્રોશ થઈ ગયો, લોહી બધાને ઉકળી ઉઠ્યું કે અમને કેમ નીચ અને નાલાયક કે. આવેદન પત્ર આપ્યા ને ભાઈ રાજુભાઈ તો બી ગયા. પછી એને માફી કેટલી વખત માફી માંગી, જાહેરમાં, વિડીયોમાં, કથામાં કે હું તમારી ગાય છું, મને માફ કરી દો, તમારા ઉપર તો મારું ઘર હાલતું હોય. એટલે આપણા કોઈ સમાજે માફ કરી દીધું. હવે રાજુભાઈ જે કીધું કે આપણને ન ગમ્યું, તો હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં, મોટા ભાગના તમામ શાસ્ત્રોમાં શૂદ્રવર્ણ માટે એટલું ખરાબ લખ્યું છે કે તમે સહન ન કરી શકો. શૂદ્રોને ભણવાનો અધિકાર નથી, શૂદ્રોને શસ્ત્ર ધારણ કરવાનો અધિકાર નથી, શૂદ્રોને વેપાર કરવાનો અધિકાર નથી. શૂદ્રોનું એક જ કામ કે ઉપરના 3 વર્ણની સેવા કરવી. આ આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં તમે રામાયણ લ્યો, રામચરિતમાનસ લ્યો, વિષ્ણુ પુરાણ લ્યો, ભાગવત પુરાણ લ્યો કે મનુસ્મૃતિ લ્યો, ભગવદ્ ગીતા લ્યો,
વેદ લ્યો, આ બધામાં આવું લખ્યું છે. જે ધર્મની અંદર આપણા માટે આટલું ખરાબ લખ્યું છે કે આપણો ધર્મ કેવી રીતે હોઈ શકે. અને એટલા માટે હું તમને આ કહું છું કે આપણા વડવાઓ આજથી 65 વર્ષ પહેલા એ જ આપણી કરતા વધારે જાગેલા હતા. 65 વર્ષ પહેલા આ કોળી સમાજની જે આપણી વાડીમાં બેઠા છીએ એના સ્થાપક નારાયણભાઈ હરિભાઈ બારિયા, અહીંયા એમનું સ્ટેચ્યુ છે. અને મારા બાદાબા, મારા આતા થાય એ ભાઈ બેઠા છે મિતેશભાઈ બારિયા, એ નારાયણભાઈના દીકરા. એ નારાયણભાઈ હરિભાઈ બારિયા, એની સાથે નવજીભાઈ ગોહેલ, બચ્ચુભાઈ કામવડ, આ 3 મિત્રો 65 વર્ષ પહેલા આખા ભારતનું ભ્રમણ કર્યું અને કોળી સમાજનો ઇતિહાસ લખ્યો. અને એમાં એમને લખ્યું કે આપણો મૂળ ધર્મ છે એ બૌદ્ધ ધર્મ છે. આપણે બૌદ્ધ ધર્મ પાળતા હતા, એટલા માટે બ્રાહ્મણોએ આપણને શૂદ્ર વર્ણના બનાવ્યા. તમારે એમાં એક વાક્ય એવું લખ્યું છે કે તમારે જો કોળી વંશ ઉપર કલંકનો દાગ ન લાગવા દેવો હોય તો ભગવાન બુદ્ધે જે માર્ગ બતાવ્યો છે, જે ઉપદેશ આપ્યા છે એ પ્રમાણે જીવન જીવજો. બ્રાહ્મણોએ જન્મથી મરણ સુધીના એવા કર્મકાંડ ઉભા કરી દીધા કે આપણા ઘરમાંથી સતત જાય. ગમે એટલો ભણેલો કોળી સમાજનો દીકરો હોય પણ એના ઘરે પ્રસંગ આવે એટલે પહેલા બ્રાહ્મણને બોલાવે. મુહૂર્ત કાઢી દો ને દાદા, લે દાદા મુહૂર્ત નો કાઢી દે, ત્યાં સુધી આપણું આગળ હાલી નહીં કાઢો. ભણ્યા ગયા પછી, આઝાદી પહેલા તો ભણતા પણ આઝાદી પછી તો ભણ્યા નહીં ને. તો એ આપણા વડવાઓ લખી ગયા છે કે આ આપણા બાપ દાદા બૌદ્ધ ધર્મ પાળતા હતા. અને ભારતનો જે આપણો ઇતિહાસ છે ને 5000 વર્ષનો ઇતિહાસ, તો હડપ્પા સંસ્કૃતિથી લઈ સિંધુ સંસ્કૃતિ કહેવાય. મને તમને કાલ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ સમ્રાટ અશોકના સમયમાં, કુષાણ વંશના શાસનમાં, સાતવાહન શાસનમાં, ગુપ્ત વંશના શાસનમાં ભારતમાં કઈ કઈ યુનિવર્સિટી જે ઈશ્વરના લોકો ભણવા આવતા, એવો સવાલ આવ્યો તો કઈ હતી? નાલંદા વિશ્વવિદ્યાલય, વિક્રમાદિત્ય, તક્ષશિલા, આપણે બાજુમાં વલ્લભીપુર છે, ત્યાં વલ્લભી વિદ્યાપીઠ હતી. ત્યાં વિદેશથી લોકો ભણવા આવતા અને એ બધું બૌદ્ધ ધર્મની વિશ્વવિદ્યાલય હતી. ભારતમાં જ્યાં જૂનું કોઈ કામ કરો ત્યાં તમને ફક્ત ને ફક્ત બુદ્ધના પ્રમાણ મળશે. તમે મોટાભાગના સોમનાથમાંથી આવો છો, એ સાઈડમાંથી, તો જુનાગઢમાં સમ્રાટ અશોકના શિલાલેખ છે. એ બાજુમાં તળાજા છે, તે બૌદ્ધોની વિશાળ ગુફા છે. જેતપુર ખંભાળિયા બૌદ્ધોની ગુફા છે. સાણાવકિયા ડુંગરમાં બૌદ્ધની ગુફા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જન્મસ્થાન છે વડનગર, ત્યાં વિશાળ સંખ્યામાં બૌદ્ધ વિહાર મળ્યા અને એ મહિલા ભિક્ષુણી માટેનો વિહાર હતા. સોમનાથ મંદિર જે ત્યાં ઉભું છે, શંકર ભગવાનનું મંદિર, એ બૌદ્ધ વિહાર ઉપર બન્યું. આઈઆઈટી કાનપુર અને આર્કિયોલોજી વિભાગ વાળાએ એ શોધીને સંશોધન કરી નાખ્યું કે આ મંદિર છે એ બૌદ્ધ વિહાર ઉપર બનાવવામાં આવ્યું છે. વિચાર કરજો. તો સમ્રાટ અશોકના સમયમાં ભારત સોને કી ચિડિયા કહેવાતો, તો ત્યારે બૌદ્ધ ધર્મ હતો અને આપણા બાપ દાદા શાસક હતા. આપણો ધર્મ હતો અને આપણી પાસે સત્તા હતી, તો આપણે સુખી હતા. એ 5000 વર્ષના ઇતિહાસમાં છેલ્લા આગળના 4000 વર્ષ આપણે સુખી સંપન્ન હતા. છેલ્લા 1000 વર્ષથી ત્યાર પછી આદિશંકરાચાર્ય અને રામાનુજાચાર્ય આવ્યા, એમણે સેવક પંથ અને વૈષ્ણવ પંથની સ્થાપના કરી અને જે બૌદ્ધ ધર્મના જે મહાયાન પરંપરાના દેવી દેવતા હતા એનું બ્રાહ્મણીકરણ કરી અને બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણ ધર્મમાં પરિવર્તન કરવામાં આવ્યું. અત્યારે તમે જે રામ, કૃષ્ણ, હનુમાન, ગણપતિ, બ્રહ્મા, વિષ્ણુ આની જે પૂજા કરો છો એ બધા મહાયાન વજ્રયાન પરંપરાના અવલોકિતેશ્વર બોધિસત્વ છે અને એમના ગુરુ હતા ગૌતમ બુદ્ધ. એક પણ દેવી દેવતાનો આપણે વિરોધ નથી કરવાનો, પણ એની પાછળ એનું બ્રાહ્મણીકરણ કર્યું એનો વિરોધ કરવાનો છે. બ્રાહ્મણો દરેક જગ્યાએ એ પોતાનો ધંધો એના એજન્ટ બની બેઠા. બધા શાસ્ત્રોમાં ફક્ત બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. કોઈ પણ શાસ્ત્ર તમે વાંચો, આપણે હિન્દુ છીએ, નથી આપણે વેદ વાંચ્યા, નથી વિષ્ણુ પુરાણ વાંચ્યું, નથી ભાગવત પુરાણ વાંચ્યું, નથી મનુસ્મૃતિ વાંચી, અને છતાં આપણે એમ કહીએ કે અમે હિન્દુ. એવો એક મુસલમાનનો છોકરો દેખાડો
કે જેને એનું પુરાણ ન વાંચ્યું હોય, એક ખ્રિસ્તીનો છોકરો દેખાડો કે દીકરી દેખાડો કે જેનું બાઇબલ ન જોયું હોય કે ન વાંચ્યું હોય. પણ આપણે હિન્દુ ધર્મનો ઠેકો લઈને દોડીએ કે અમે હિન્દુ હિન્દુ. પણ હિન્દુ તમે વાંચ્યા છે શાસ્ત્રો? તો કે ના. તમે જે રામને માનો છો એ બોધિસત્વ રામ હતા. પહેલી રામાયણ બૌદ્ધોની રામાયણ હતી, અને એમાં કઈ હનુમાનજી નહોતા, યુદ્ધ નહોતું રામ રાવણનું. એટલે ફક્ત કેમ કે તમે વચન આપો ને કેમ એનું પાલન કરવું પડે એ વાર્તા છે. શિવા, વિષ્ણુ, આ બધા એ અવલોકિતેશ્વર બોધિસત્વ. અત્યારે ટૂંકમાં યાદ રાખજો, જે તમે પૂજો છો એ સંબંધમાં એક પણ જગ્યાએ બ્રાહ્મણો નહોતા, બ્રાહ્મણ કોઈ એજન્ટ નહોતા, એની કોઈ પૂજા કે કર્મકાંડ જન્મથી એવું કાંઈ નહોતું. આ છેલ્લા 1000 વર્ષમાં, એમાં ખાસ કરીને જે મુસ્લિમો શાસક આવ્યા ત્યાર પછી બ્રાહ્મણોએ આ બધી વ્યવસ્થા ઉભી કરી. આપણા પછાત વર્ગમાં જેટલા મહામાનવ જન્મ્યા એમના હું તમને નામ આપું, તમે જોજો, તમે એમને નહીં જાણતા હશો. બ્રાહ્મણોએ કાલ્પનિક વાર્તા ઉભી કરીને એની ખબર હશે. ગૌતમ બુદ્ધ, મોટા ભાગના એને વિશે ખબર નથી. એ મહામાનવ છે, કોઈ ભગવાન નથી. જન્મથી મરણ સુધીના પુરાવા છે આર્કિયોલોજી વિભાગના, પુરાતત્વ વિભાગના, 1 લાખ પુરાવા છે. ગૌતમ બુદ્ધના અસ્થિ અને ફૂલ એ આજની તારીખે મોજૂદ છે. ત્યાર પછી સંત કબીર, એ કોળી જાતિમાં જન્મેલા. રવિદાસ, જ્યોતિબા ફૂલે, હમણાં ફૂલે પિક્ચર આવ્યું હતું. ફૂલે પિક્ચર 80ના લોકોએ એના શો રાખ્યા. એ તમે વાંચો કે ભારતમાં પહેલી વખત મહિલાઓ માટે શિક્ષણ શરૂ કરનાર કોણ? તો કે સાવિત્રીબાઈ ફૂલે. સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલે વિશે આપણને ખબર નથી, અને સરસ્વતીની ખબર હશે. એ જ્યોતિબા ફૂલેનો ફિલ્મનો શો ગેલેક્સીમાં 5 જગ્યાએ એન્ટરટેનમેન્ટ પાર્ક છે, એમાં આપણે આખો શો બુક કર્યો હતો આપણી વાડી દ્વારા, અને બધાને ફ્રી ઓફ આપણે પિક્ચર દેખાડ્યું. એટલા માટે કે ક્રાંતિકારી પિક્ચર હતું. આખા ગુજરાતમાં કોઈ સમાજની એક પણ વાડી કે કોઈ સમાજની એક પણ સંસ્થા અહીંયા જે વાત કરવામાં આવે છે એ કોઈ વાત કરતું હોય તો તમે કહેજો. કેમ કે બધા ધાર્મિક લોકો છે, કંઈક બીજું શું. રામાયણ વાંચ્યું હોય તો મનુસ્મૃતિ વાંચે તો ખબર પડે ને, વેદ વાંચે તો ખબર પડે ને, ભગવદ્ ગીતા વાંચે તો ખબર પડે ને. ભગવદ્ ગીતામાં ખુદ કૃષ્ણ ભગવાન કહે છે કે મેં જ આ બધી વર્ણ વ્યવસ્થા બનાવી, અને પોતાના વર્ણમાં મરી જવું સારું, પણ બીજાના વર્ણનું કામ નહીં કરવાનું. તો વર્ણ વ્યવસ્થા મુજબ શૂદ્ર વર્ણના લોકોને ભણવાનો અધિકાર નથી, તો શા માટે તમે બધા ભણો છો? તમને કોઈને ભણવાનો હક છે જ નહીં. વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે શૂદ્ર વર્ણનો સમૂહ એનું સેવા કરવાનું બદલે એને ભણવાનું કામ કર્યું, તો ભગવાન રામે એને તલવારથી માથું કાપી નાખ્યું. તો બૌદ્ધોની રામાયણમાં એવું નથી લખ્યું. તો તમે બૌદ્ધોના રામને માનો છો, એ વાલ્મીકીના રામને તો તમે માનો, તો તમે જેટલા ભણેલા છો બધાના માથા કાપવા પડે. મંજૂર છે? નહીં ને? હા, આપણે જાણતા નથી એટલે. તો અજ્ઞાન છે એ બધી સમસ્યાનું મૂળ કારણ છે. તો આપણે જ્ઞાની બનવા માટે કોઈ બ્રાહ્મણોનો શું વિચારો છે? આપણે જ્ઞાની બની શકીએ, આપણે વાંચીએ, આપણે જાણીએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુસ્તકો તમે વાંચો. આ જે કાંઈ આપણે આગળ આવ્યા છે ને એ બાબા સાહેબને કારણે. આપણા સમાજના અમુક લોકોને તો બાબા સાહેબનું નામ આવે ત્યાં મોઢું બગડી જાય કે તો દલિતોના નેતા. એટલે ભાઈ આપણો કોઈ સમાજ એક ખાલી ગુજરાતમાં જ ઓબીસીમાં છે, આપણે ગુજરાતમાં બધે દલિત સમાજમાં શેડ્યુલ કાસ્ટમાં જ છીએ. રામનાથ કોવિંદનું તમે નામ સાંભળ્યું ને, રાષ્ટ્રપતિ હતા, કોઈ સમાજના પ્રમુખ હતા, એ દલિત સમાજના હતા, શેડ્યુલ કાસ્ટના હતા. તો આપણે એ યાદ રાખવું પડે. આ આપણા વડોએ 65 વર્ષ પહેલા લખીને ગયા કે રામાયણ અને મહાભારત કાલ્પનિક કથા છે. વિચાર કરજો, 65 વર્ષ પહેલા, અને એ પુસ્તક 400 પેજનું છે. તો અમને લોકોને તો એ નાનદાદા અને આપણા વડવાઓની જે વાત છે ને એ વારસામાં મળી છે, અને એટલે અહીંયા અમે કહીએ છીએ. તો એ સાહિત્ય આપણે ઘર ઘર સુધી પહોંચાડ્યું નથી, આપણે બધાને આવું સમજાવ્યું નથી. તો તમને પાસે તમારી પાસે કઈ માહિતી જ નથી, તમે ક્યાંથી કરી શકો, પરિવર્તન લાવી શકો? તો આજનો કાર્યક્રમ એટલા માટે રાખ્યો ભાઈ, તમારી 1 અડધી કલાક 1 કલાક લઈએ કે તમને આ માહિતી આપીએ. આ માહિતી તમને શાળા કોલેજમાં નહીં કહેવામાં આવે. તમને તમારી જિંદગી જો બદલાઈ જશે. તમે આજની એક નાની એવી વાત સાંભળો તો તમને બધાને આપણા કોઈ સમાજનો ઇતિહાસની બુક અહીંથી આજે ફ્રીમાં આપશું.
એ 400 પદનું પુસ્તક તમને વાંચતા વાર લાગે, અને એ 65 વર્ષ પહેલા લખાયેલું હતું. અત્યારે આધુનિક નવા જેટલા સંશોધનો થયા એ સંશોધનો મુજબ ભારતમાં ક્યારેય વૈદિક બુક હતો નહીં. એનસીઆરટી જે આખા ભારતના આપણા જે અભ્યાસક્રમ હોય ને એ નક્કી કરે, એનસીઈઆરટી, એમણે એનસીઆરટીએ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ અભ્યાસક્રમમાંથી કાઢી નાખ્યો ધોરણ 9 અને 10 માંથી. સામે દલીલ એવી કરી કે ભાઈ ધોરણ 12માં જીવ વિજ્ઞાનમાં તો અમે રાખ્યો જ છે, તો પહેલા ધોરણમાં જે બાળકો દાખલ થાય અને 12માં જીવ વિજ્ઞાનમાં જાય એમાંથી એવા કેટલા હોય? એક તો કોઈ નહીં. 99 અડધો તો કોઈ ન હોય. એનો મતલબ 99.5% એ અંધભક્તો પેદા થાય કે બ્રહ્માના મોઢામાંથી આમ થયું. એ કાલ્પનિક જે વાતો ઈશ્વરે જે બ્રાહ્મણોએ લખી છે કે બ્રહ્માના મોઢામાંથી બ્રાહ્મણ પેદા થયા, બ્રહ્માના હાથમાંથી ક્ષત્રિય, બ્રહ્માના પેટમાંથી વાણિયા, અને આપણે બધા શૂદ્ર બ્રહ્માના પગમાંથી. તો ચાર જગ્યાએ બ્રહ્માને પ્રસૂતિ કેવી રીતે થઈ શકે? એ વિચાર જ આપણે ન કર્યો. મનુ મહારાજને એક વખત છીંક આવી, એમાંથી એક છોકરો નીકળ્યો, એનું નામ ઈશ્વાકુ. એમાંથી આખો ઈશ્વાકુ વંશ શરૂ થયો. તો છીંક આવે તો સેડા નીકળે, વાયરસ નીકળે, કોરોના હોય તો આપણને બધાને ખબર છે છોકરા નીકળે છે છીંકમાંથી. તમે બધા ગામડેથી આવો છો, ખેતી કરતા હોય તો ઘઉં કાંકતા હોય, ક્યાંય ઘડામાંથી સીતાજી નીકળે, એમ નીકળે તમારે ક્યાંય છોકરીઓ? તો આપણે માની લીધું, વિચાર જ નહીં કરવાનો. ગણપતિનું માથું કાપી નાખ્યું એમ કે એક બાળકનો, અને પછી અહીંયા માથીને જોડી દીધું. એ શક્ય કેવી રીતે બને? તો આપણે માની લીધું. હનુમાનજી સૂર્યના ગળી ગયા. સૂર્ય કેટલો મોટો, પૃથ્વી કરતા 10,000 ગણો, 6,000 ડિગ્રી એનું ટેમ્પરેચર. તો કઈ ગળી ગયા? તો હા, એ તો ગળી જાય. આપણા લોકો એ પાછું કે હા, એ તો ગળી ગઈ. એટલે ભાઈ આટલું તો આવી બધી વાતો એ લોકો એટલા માટે લખી કે આ જે સમાજને આવી કાલ્પનિક વાતો પણ જો ગળે ઉતારી લેતા હોય, માની લેતા હોય, તો એમ સમજવાનું કે આ સમાજ છે ને એ હાવ દૂધપાક છે, એને ગમે એ વાત પછી મનાવી શકાય. એટલે આ લોકોએ વિચાર્યું કે આ સમાજને ગુલામ રાખવો હોય તો ધર્મનો ઉપયોગ કરાય. તો ધર્મના નામે જે લોકો તમને છેતરે છે એ તમારે ગોતવું પડશે. એ શું કરશે? ચૂંટણી આવે ત્યારે હિન્દુ મુસ્લિમ, ભારત પાકિસ્તાન, આવી બધી વાતો કરશે. આ આપણે સમજવાનું છે કે આ કયો રાજકીય પક્ષ આપણને હક અધિકાર આપે છે. જે આપણને નથી આપતો તો એક પક્ષને જવા દો, આપે જવા દો, કોંગ્રેસે જવા, ભાજપ, આપણે શાસક બનીએ. આવડી મોટી વસ્તી છે અને આપણે છતાં સેવા, ચાકરી, દલાલી કરીએ તો એમાં શું થાય? તમે બીજાની વાડીમાં ગમે એટલું કામ કરો, ભાગ્યા હોય, વેઠ્યા હોય, એ ખૂબ સારું કામ કરો, ખૂબ મોલક થાય, સારો પાક આવે, તો ભલું કોનું થવાનું છે? એ વાડીના માલિકનું. બરાબર? તો ભાજપ કોંગ્રેસમાં તમે ગમે એટલી મહેનત કરો એનો ફાયદો થવાનો ને. એ કાંઈ થોડા આપણા ફાયદા માટે એને પક્ષ બનાવ્યા છે. આપણે આપણા ફાયદા માટે આપણા પક્ષ આપણે બનાવ્યા, તો આપણે એની સાથે રહેવું જોઈએ, વિચારવું જોઈએ. તમે ખુદ રાજકારણમાં બધા યુવાનોએ, દરેક બહેનોએ રસ લેવો જોઈએ. આપણે લોકોનો રાજકારણની વાત આવે તો કે એ મતો જ ન દેવા જવા, ભાઈ આપણું કોઈ સારું ન કરે. લે, મત દ્વારા તો ક્રાંતિ થઈ કે બાબા સાહેબે આઝાદીમાં સૌથી મોટો હક અધિકાર હોય તો મતનો અધિકાર, અને એની કિંમત સમજો. તો મિત્રો, તમને બધાને વધારે વાત એ બુકમાંથી મળશે. આ બધું હું ડિટેલ નથી કહેતો. એ બુકની અંદર છેલ્લા 5000 વર્ષમાં કોળી સમાજનો ઇતિહાસ છે, અને એની અંદર કેમ આપણે પછાત થયા, કેમ આપણે શાસક હતા, આપણો બૌદ્ધ ધર્મ હતો, કેવી રીતે પછાત થયા, કોણે પછાત કર્યા, હિન્દુ ધર્મમાં શાસ્ત્રોમાં આપણા વિશે કેવું કેવું ખરાબ લખેલું છે. મેં તમને કીધું ને કે એટલું ખરાબ લખેલું છે કે આપણે સહન ન કરીએ. એના થોડાક નમૂના અંદર આપ્યા છે મેં, શાસ્ત્રોના નામ સાથે. એ તમે વાંચજો, ચિંતન કરજો. 70 પાનાનો બુક છે. તમારા લોકોને પરીક્ષા પૂરી થઈ જાય પછી વાંચજો, કાલ નહીં. એ તમે વાંચશો, જો સમજાશે, 10 વખત વાંચશો તો 10 વખત તમને એ નવું જાણવા મળશે. તમારું જીવન બદલાઈ જશે, તમને ખાતરી આપું છું. બાકી તો તમે એટલા બધા પરીક્ષા દેવા નીકળો એટલે તમે લોકો સમજદાર તો છો, બુદ્ધિશાળી તો છો, તમને સાચો માર્ગ દેખાડવાની જરૂર હતી. અને અમે અહીંયા અમારું કામ છે માર્ગ દેખાડવો. તમે વાંચજો, ચિંતન કરજો, અને પછી યોગ્ય લાગે તો માનજો. આપણી એક ચેનલ છે ઝલકારી ટીવી. તમારા બધાને જે મોબાઈલ નંબર જેને અહીંયા રજીસ્ટ્રેશન નથી કરાવ્યું ને બધા કરાવી લેજો. તમારા બધાના મોબાઈલ નંબર છે. આપણો એક વોટ્સએપ ગ્રુપ છે ગુજરાત કોળી સમાજ, એમાં તમને બધાને એડ કરશું. આ વિચારધારાની વાત, આવા વિડીયો અંદર મૂકશું. તમે અહીંયા આવ્યા છે, આનો એક વિડીયો બનાવી અને એ આપણી ઝલકારી ટીવી ચેનલ ઉપર આપણે મૂકશું. તમે ઘર બેઠા પણ આ તમારા જે વિસ્તારમાં તમારા લોકોને, તમારા આજુબાજુમાં, તમારા સદાને આ બધું તમે સમજાવી શકશો. તો એ જ્યારે ગ્રુપની અંદર મૂકીએ
તો પહેલું કામ એ ઝલકારી ટીવીને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે તમને એના જેટલા એમાં 800 થી વધારે વિડીયો છે મેં બનાવીને મૂક્યા છે અંદર. આ જ વાત ઉપર, આ જ વિચારધારા કે આપણા પછાત સમાજ, ખાલી એકલા કોળી સમાજની વાત ન થાય. આપણને જે બક્ષીપંથનો અધિકાર મળે છે, ઓબીસી નો મળે છે, એસસીબીસી નો મળે છે, એ કોળીના નામે નથી મળતો. કોના નામે મળે? એસસીબીસી, બક્ષીપંથના નામે, આખો સમૂહના નામે. તો આપણે આખા આપણા જે પછાત વર્ગના બીજા લોકો છે એને જગાડીએ. અને દલિત સમાજના લોકો તો આપણી રાહ જોઈને બેઠા છે, શેડ્યુલ કાસ્ટના, કે આજે કોળી સમાજ જાગે તો અમે ક્રાંતિ કરીએ. પણ સવાલ એ છે કે ગામડામાં દલિત સાથે આપણા લોકો બેસવા તૈયાર નથી. એ લોકો, હું જે કહું છું ને, દલિત સમાજના લોકો બધું જાણે છે. એ મને એમ કે ચિમનભાઈ અમે કહીને તો સાંભળતા નથી, તમે આવો અમારા ગામડે અને સમજાવો એને. તો આ જવાબદારી હું તમને આપું છું. જેમ ઓલા ખો રમતા હોય ને, તો હું થાકી ગયો, દાખલા કે આને બેનને ખો વાપો તો બેનની જવાબદારી દોડ્યા કરે. આ બધી દીકરીઓ, તમે દીકરાઓ બધા, મારી તો ઉંમર 65-66 વર્ષની છે, જવાબદારી તમારી છે. હું 32 વર્ષ સુધી હું પણ અંશદાળુ હતો. આ ટણા વાર ને ઉપવાસ ને નવરાત્રી રહેવાનું, આ તે ટૂંકમાં બધું, દીવાબત્તી વગર ખાવ ને, નવરાત્રીના 9 દિવસ ને, આઠમ ને, શિવરાત્રી ફલાણું ઢીકણું બધું કરતો. પણ બાબા સાહેબના બધા પુસ્તકો વાંચ્યો, હિન્દુ ધર્મના બધા શાસ્ત્રો વાંચ્યા, તો જાગ્યા. હું એમ નથી કહેતો કે હું કહું માની લેજો, તમે વિચારજો, ચિંતન કરજો. આપણે ઓલા પુસ્તક લેતા આવજો, અહીંયા મૂકી દો, પછી બધા વિદ્યાર્થીઓ અત્યારે આપણે અહીંથી જાય નહીં પહેલા લેતા જાય. હા, પુસ્તકો મગાવી લેજો. તો મિત્રો, આ બરોબર સમજજો, તમને યોગ્ય લાગે તો માનવાનું. ભગવાન બુદ્ધના જે સંદેશ છે ને, આખી દુનિયાની અંદર એક જ બુદ્ધ ભગવાન એવું કીધું છે કે તું જ તારો દીપક બંધ, અપ્પો દીપો ભવ. દુનિયામાં કોઈ દેવ દેવી સંત તમારો ઉદ્ધાર નહીં કરી શકે, તમારો ઉદ્ધાર ખુદ તમારે જ કરવો પડશે. અને આ ભગવાન બુદ્ધનું જે મોટિવેશનલ જે સ્પીકર કહેવાય ને, પ્રેરણાદાયક વાક્ય, દુનિયામાં આનાથી મોટું મોટિવેશનલ વાક્ય નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિદેશમાં જાય ને ત્યારે એમ બોલે કે હું બુદ્ધના દેશમાંથી આવું છું. શા માટે? તો બુદ્ધના નામે આખી દુનિયા ભારતને બુદ્ધના નામે ઓળખે છે. અને મારે તમારે તો બુદ્ધના સાથે લોહીના સંબંધ છે. ભગવાન બુદ્ધના માં કોળી, તમારા માં કોળી, મારી માં કોળી. તો એનો મતલબ સીધી વાત છે કે મારે તમારે બુદ્ધ સાથે લોહીના સંબંધ છે. ભગવાન બુદ્ધના મેં તમને કીધું કે 1 લાખ પુરાવા મળ્યા. વિશ્વના બાકીના જે અવતારોની કથા છે, બીજા એક પુરાવો નથી થયો. આધારભૂત જેને પુરાવો કહેવાય ને, શાસ્ત્રોમાં વાતમાં લખી નાખી એમ નહીં. આર્કિયોલોજી, પુરાતત્વ વિભાગના પુરાવા, તો એક પણ બીજા અવતારોની કથાના, બ્રહ્મા, વિષ્ણુ, રામ, કૃષ્ણ, હનુમાન, ગણપતિ, એક પણ ના પુરાવા નથી મળ્યા. ભગવાન બુદ્ધના એટલા માટે આ લોકો વિદેશમાં જઈને બુદ્ધનું નામ લે. સૌથી કરોડપતિ અમીર મુકેશ અંબાણી, એમના પત્ની વિદેશમાં જાય તો બોલે કે હું બુદ્ધના દેશમાંથી આવું છું. શા માટે? તો બુદ્ધના નામે એમને માન ને સન્માન મળે છે. તો મિત્રો, આ બધું તમે વિચારજો. આપણી જ વાડીના જે અમારી આ બધું સંભાળે છે, નારાયણ દાદાના દીકરા ભાઈ મિતેશભાઈને પણ હું આપું છું. એ પણ તમને થોડીક વાતો કરશે. નારાયણ દાદાએ જે 65 વર્ષ પહેલા ક્રાંતિકારી કર્યા, જુનાગઢમાં જે ભવનાથની જગ્યા છે ને એમણે ઊભી કરી, એના પહેલા પ્રમુખને સ્થાપક હતા. આ વાડી એમણે ઊભી કરી. તો એ ક્રાંતિકારી લોકો આપણા વડવાઓ હતા. આપણી જવાબદારી છે કે આપણા વડવાઓ આપણને રસ્તો બતાવીને ગયા છે, આપણે એનું આચરણ કરીએ. આપણા જે બીજા માનો કે મહામાનવ થઈ ગયા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, પેરિયાર રામાસ્વામી, માનની કાશીરામ સાહેબ, સંત રવિદાસ છે, શામુજી મહારાજ છે, સમ્રાટ અશોક છે, એ બધા આપણા સમાજમાં થઈ ગયા. આપણે આપણા સમાજમાં જેટલા જન્મ્યા છે ને એની વાત નથી માનતા. અને બ્રાહ્મણોએ કાલ્પનિક વાર્તા લખી એ આપણે માનીએ છીએ. એટલા માટે કે આપણને આવી વાત કહેવા વાળી એક પણ સંસ્થા નથી, કોઈ સમાજનો કોઈ એવા નેતા નથી કે જે તમને સાચું કહીએ કે આ તમને આજે માહિતી આપી છે, તમે વિચાર કરજો, ચિંતન કરજો, અને પછી યોગ્ય લાગે તો માનજો. એકબીજાને મળીએ ત્યારે નમો બુદ્ધાય કહેવાનું. શું કહેવાનું? નમો બુદ્ધાય, જય ભીમ. અમે જય ભીમ ને નમો બુદ્ધાય, એનું કે આપણો જે કાંઈ ઉદ્ધાર થયો છે, આપણને આરક્ષણ મળ્યું છે. આ મિતેશભાઈ મને કોર્ટમાં નોકરી કરે છે, આરક્ષણ મળ્યું છે એટલે એ એસસીબીસી ની જો અનામત ન હોત તો એને નોકરી ન મળી હોત. તો એ આપણને બાબા સાહેબને એટલા માટે આપણે જય ભીમ પણ બોલીએ છીએ અને નમો બુદ્ધાય પણ બોલીએ છીએ. બંને બોલવાનું. દલિત સમાજ છે એ આપણી રાહ જોઈને બેઠો છે કે આપણે જાગીએ અને એમની સાથે ખંભે મળાવીને આપણે કામ કરીએ અને દેશના શાસક બનીએ.
જે આપણા વડવાઓ સુખી હતા જયારે બૌદ્ધ ધર્મ સોનેકી ચીડિયા આપણો બૌદ્ધ ધર્મ આપણી સત્તા હતી એટલે આપણે સુખી હતા. અત્યારે આપણો ધર્મ આપણો નથી, બ્રાહ્મણ ધર્મ છે અને સત્તા પણ આપણી નથી, એ બ્રાહ્મણવાળી પાસે છે. તો આપણે દુઃખી છીએ. ફરીથી બૌદ્ધ ધર્મના માર્ગે ચાલવું હોય તો અત્યારથી શરૂ થઈ જાવ. એકથી જન્મથી મરણ સુધીના કર્મકાંડ છોડી દો, બ્રાહ્મણોની વાત છોડી દો. આપણી રીતે આપણા કર્મકાંડ કેવી રીતે કરવા એ બુકની અંદર લખ્યું છે, તમારી રીતે તમારે કરવાનું. કોઈ ગોરડિક પંડિતની કઈ જરૂર નથી. આજથી પરિવર્તન. અને ચૂંટણી આવે ત્યારે આપણા પક્ષને સમર્થન આપો, સત્તા આવી જશે. સત્તા અને ધર્મ આપણો હશે તો આપણે સુખી થશું. તો ફરીથી મિત્રો તમને બધાને આ વાત કીધી શાંતિથી સાંભળ્યું. ખૂબ બધાનો ધન્યવાદ. જય ભીમ, નમો બધાય, જય કોળી સમાજ.